नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया है खास खबर का। खबर गुजरात बरोड़ा से है, जहां वाघोडिया के पिपलिया से उमरवा गांव तक जाने वाली नहर से जाड़ी जाखरे कटाई व कटिंग सफाई करने का काम और बारिश का पानी पूरी तरह से निकल जाने से नहर का कार्य मुहूर्त तालुका के विधायक धर्मेंद्र सिंह वाघेला द्वारा उद्घाटन किया गया। खात मुहूर्त कार्यक्रम में भाजपा कार्यकर्ता और कारोबारी चेयरमैन नीलेश भाई पुरानी और गांव के सरपंच योगेश भाई पटेल और आगे वनु मौजूद थे। चौमासू के मौसम में पिपलिया गांव के पास सड़क पर एवं गांव में साथ ही पड़ोसी गांव में बारिश का पानी भर जाता है। चौमासू के मौसम में बारिश का पानी ओवरफ्लो हो जाता है, जिससे कई गांव के लोगों को परेशानी और नुकसान होता है। इसे ध्यान में रखते हुए तालुका विधायक धर्मेंद्र सिंह वाघेला बापू ने सरकार को प्रस्ताव सौंपा और ऐसे कई कामों के लिए टेंडर प्रक्रिया आयोजित की गई। आज विधायक ने कास के कार्य हेतु निधि का उद्घाटन किया। वडोदरा मुसळधार वरसादनी अंदर विखूटू पड़ी जતું હતું। પાણી ભરાવાને કારણે વર્ષોથી જાંબુવા કાસની સફાઈ બાકી હતી, જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ના ભરાય એ કામો કરી રહી છે। જેના ભાગરૂપે આજે તાલુકાનો જાંબુવા કાસ જે પીપળિયાથી ઉમરવા ગામ સુધી આશરે 11.02 કિલોમીટર લંબાઈનો છે, જે 40,52,000નું ટેન્ડર હતું, જેની બિલો રકમ 22,10,466 રૂપિયામાં આજ રોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે। તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માગું છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવીની જે ચિંતા કરે છે, એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં, ખચકાશું નહીં, પાછળ રહીશું નહીં। અને આપના માધ્યમથી ફરીથી જનતાને જણાવીશ કે આ કામ આપનું જ છે। અહીંયા લાગતા વખતે આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં આ તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાંસ એ સાફ સફાઈ થઈ, જાળી ઝાકરા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે। તેમજ આની આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે, એ પણ અધિકારીશ્રીઓ આવતા વીકમાં વિઝિટ કરી અને 2 મશીન મૂકીને એ પણ સફાઈ કરવાના છે, જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમે ચિંતિત છીએ અને આ जनता जनार्दन ने समर्पित। भारत माता की जय। अस्तु। जय जय। दर वर्षे ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય, સરકારશ્રીને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ 40 લાખની કામની મંજૂરી, આમ તો સિંચાઈનો જે ભાગ છે પીપળિયાથી ઉમરવા સુધી અને આગળનો જે નોટિફાઈડનો ખાસ છે ત્યાં સુધીનો, એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે, પાણીનો નિકાલ થઈ ગયો અને પાણી ભરાય નહીં, એ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ, માજી સરપંચશ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલી ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં। गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। इस रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।